કોતરપુર વિસ્તારમાં પાણી થઈ ગયું છે। કોતરપુરથી એરપોર્ટ તરફના રસ્તા પર પાણી ભરાઈ ગયા। એરપોર્ટ તરફનો એક રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા બસ રસ્તા વચ્ચે ફસાઈ ગઈ। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે આપ વિચાર કરી શકો કે કેટલું પાણી ભરાયેલું હશે। રસ્તાની વચ્ચે બસ પણ બંધ પડી ગઈ છે પાણીમાં। ત્યારે આ પાણી કેટલું ભરાયેલું હશે અને ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં ઘણી બધી જગ્યાએ વરસાદ જે છે તેની તીવ્રતા ઓછી થઈ ગઈ છે, છતાં પણ પાણી ઉતરતું નથી। મોડી રાતથી અમદાવાદમાં વરસાદ હજી પણ યથાવત છે અને અત્યારે હું ઉપસ્થિત છું કોતરપુર વિસ્તારમાં। કોતરપુર એરપોર્ટને જોડતો રોડ અને ત્યાંના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। હજી પણ અહીં જે પાણી છે એ ભરાયેલી સ્થિતિમાં છે અને કારણ કે જાહેર રસ્તાઓ પાણીમાં ગરકાવ છે એના કારણે વાહનો ખોટવાઈ રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીં બસ છે જે ફસાઈ ગઈ છે અને સાથે જ હાલ ઘૂંટણસમાં પાણી અહીં ભરાઈ ગયા છે। એક તરફ જે ડબલ લેન રોડ છે એ અત્યારે સિંગલ લેન રોડ બની ગયો છે। એક તરફથી જ વાહનો જે છે એ જઈ શકી રહ્યા છે અને સાથે જ હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે પાણી ભરાઈ ગયા છે એના કારણે આ રોડ વાહનો માટે અવરજવર માટે બંધ થઈ ગયો છે અને સાથે જ જે બસ કે જે અહીંથી પસાર થતી હતી એ પણ અહીં ફસાઈ ગઈ છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।